9K અમૃત ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। મળતા સમાચાર મોડાસાથી અરવલ્લી મોડાસા શામપુર ગામમાં મહિલા સરપંચ છે, પણ આ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના પતિનું રાજ ચાલે છે। આજે ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચના પતિ દબાંગાઈ સામે અવિશ્વાસની દરખાસ્ત કરાઈ હતી। પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મોડાસા શામપુર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ પદ ઉપર છે, જ્યારે આ મહિલા સરપંચ હોવા છતાંય સરપંચની ખુરશીમાં સરપંચના પતિદેવ બિરાજે છે। મહિલા સશક્તિકરણની વાતો કરતી સરકાર માટે શરમજનક વાત છે। ગામજનો વિકાસના કામો કે કોઈ પણ કામ માટે જાય ત્યારે મહિલા સરપંચના પતિ ગામની કોઈ પણ વ્યક્તિને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે। વિકાસના તમામ કામો હલકી કક્ષાના કામ કોન્ટ્રાક્ટરો દ્વારા થઈ રહ્યા છે। ગામમાં હાલ પીવાના પાણીની સમસ્યા છે। લોકોના કામ ના થતા ગામજનોએ આ મહિલા સરપંચના પતિથી તંગ આવીને આજે રોજ ગ્રામ પંચાયતના 5 સભ્યો સાથે મોડાસા તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત સાથે રૂબરૂ રજૂઆત ફરિયાદ કરી હતી। હવે તાલુકા વિકાસ અધિકારી આગળની શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। વિશેષ માહિતી જવાનસિંહ ઠાકોર, બ્યુરો ચીફ, અરવલ્લીથી। તમારું નામ અને પરિચય બોલો। મારું નામ ઈશ્વરસિંહ રૂપારામ ચૌહાણ, હું શામપુર ગામનો વતની છું। અમારા ગામની અંદર મહિલા સરપંચના પતિ ગેરવર્તન કરે છે, ભાષા અપશબ્દો બોલે છે અને સરખો જવાબ પણ આપતા નથી। હું શામપુરનો સરપંચ નથી, મારા લાલપુર બાદનો સરપંચ છું। એવો આવો જવાબ આપ્યો છે અને સરખું કોઈને જવાબ આપતા નથી। પાણી પીવો તો પીવો, નગર ના પીવો તો જવું હોય, આવા જવાબ આપે છે। આજે શેના માટે ભેગા થયા? આજે અમે અવિશ્વાસની દરખાસ્ત કરી છે। અમારા સભ્યો 5 સાથે લઈને આવ્યા છીએ અને સરપંચના પતિ સરપંચ હાજર હતા અને સરપંચના પતિ હાજર રહેશે અને મન ફાવે એમ બોલે છે। એના માટે અમારા સરપંચની અવિશ્વાસની દરખાસ્ત લઈને આવ્યા છે સભ્યો। એમની સાથે પણ ગામ આવ્યું છે। વિકાસના કામ તો થતા જે કર્યા છે તો તમારે જોઈ શકો છો। એક પણ કામ બોગસ, બધા બોગસ કરવામાં આવેલો છે। એક પણ કામ સરખું થયું નથી। કુલ કેટલા સભ્યો છે? કુલ 8 સભ્યો છે। 2 સભ્યો મૃત્યુ પામેલા છે। કે 10 8 સભ્યો છે। સરપંચ આદિનો અત્યારે 5 હાજર છે।